અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ઘર્ષણ બળ વિશેની. હવે વાત કરવાની છે ગતિનો પ્રથમ નિયમ. આ ગતિનો પ્રથમ નિયમ શું છે અને કોણે આપ્યો હતો એના વિશેની ચર્ચા કરશું. એમાં ગતિ વિશેનો જે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકની જે વિચારસરણી છે એ આપણે સમજાવવાની છે. ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો ઉપરથી ઘણા બધા અવલોકનો કર્યા હતા. એમાં સૌથી પહેલું અવલોકન શું છે તો કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. ગેલિલિયોએ એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ ઉપરથી એમણે અવલોકનો તાર્યા. એમાંનું સૌથી પહેલું અવલોકન હતું એ શું હતું તો કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ઢાળવાળી સપાટી છે, એના ઉપર એક લખોટી મૂકેલી છે ઊંચાઈ ઉપર. એ જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી ઉપરથી મૂકવામાં આવે છે ત્યારે એ લખોટી નીચેની તરફ છે એ ગતિ કરે છે અને લખોટીના વેગમાં શું થાય છે તો કે વધારો થાય છે. મતલબ શું છે તો કે એટલે કે લખોટી છે એ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો કે લખોટી પહેલા જ્યારે ઢાળ ઉપર રાખવામાં આવી હતી ત્યારે એનો તમે વેગ v1 તરીકે લ્યો અને જ્યારે એને ઢાળ ઉપરથી મૂકવામાં આવે ત્યારે એના વેગમાં શું થાય છે તો કે વધારો થાય છે. આ જ્યારે વેગમાં વધારો થાય છે ત્યારે એનો વેગ શું થશે તો કે v1 માંથી બદલીને શું થાય તો કે v2 થાય છે. આમ આકૃતિ એ ઉપરથી આપણે કહી શકીએ કે જે v1 વેગ છે એના કરતા v2 વેગ છે એ વધારે હશે, એટલા માટે v2 ઇઝ ગ્રેટર ધેન v1. તો આપ એનું સૌથી પહેલું અવલોકન હતું. ત્યારબાદ તો કે જ્યારે લખોટી છે એને ઢાળવાળી સપાટી ઉપરથી નીચેની તરફથી ઉપરની તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે એના વેગમાં શું થાય તો કે ઘટાડો થાય છે. જે પ્રથમ ઘટના આપણે જોઈ એનાથી તદ્દન ઉલટી આ ઘટના છે કે લખોટીને હવે શું કરવાનું છે તો કે ઢાળ ઉપર નથી મૂકવાની પણ નીચેની બાજુએથી એને ઢાળ તરફ ધકેલવાની છે, એ તરફ ગતિ કરાવવાની છે. ત્યારે શું થશે તો કે જે લખોટીનો વેગ છે એમાં ઘટાડો જોવા મળશે. અહીંયા નીચે જે લખોટી રાખી છે એ ત્યારે તેનો વેગ કેટલો તો કે v1 જેટલો છે. હવે એને ગતિ કરાવવા માટે જે ધક્કો મારવામાં આવશે અને લખોટીની જે વેગ છે એ ચેન્જ થશે, એ બદલાશે, ત્યારે એનો વેગ શું થશે તો કે v2 જેટલો થશે. આમ આકૃતિ ઉપરથી આપણે શું કહી શકીએ તો કે લખોટી છે એ કેવી ગતિ કરે છે તો કે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. મતલબ એમનો જે વેગ છે એમાં ઘટાડો થશે. એટલા માટે v2 ઇઝ લેસ ધેન v1. મતલબ જ્યારે ધક્કો મારવામાં આવે છે ત્યારે એના વેગમાં સતત ઘટાડો નોંધાશે. ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ સહિત બે ઢાળનો ઉપયોગ કરી અને લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને તેના ઉપરથી અવલોકન કર્યું. અત્યાર સુધી ગેલિલિયોએ શું કર્યું હતું તો કે એક ઢાળ રાખી એક વખત લખોટીને ઢાળ ઉપરથી મુક્ત પતન કરવા દેવામાં આવી અને બીજી વખત નીચેની તરફથી લખોટી છે એને ઉપરની તરફ ફેંકવામાં આવી, એ બાજુ ગતિ કરાવવામાં આવી અને એને અવલોકનો આપ્યા. હવે તો કે બંને બાજુ ઢાળ રાખી અને બંને બાજુ ઉપરથી લખોટીઓ મૂકી અને પછી એમનો વેગ છે એ માપવામાં આવ્યો અને એના ઉપરથી અવલોકનો આપ્યા છે. તમે અહીંયા આકૃતિ જે સી જોવો છો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએ લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી છે એ બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. બંને ઢાળ સામસામે રાખ્યા છે. લખોટી છે આ બેમાંથી તમારે કોઈ પણ એક ઢાળ ઉપર રાખવાની છે અને જે ઢાળ ઉપર તમે જેટલી ઊંચાઈએ રાખો છો એટલી ઊંચાઈથી જો લખોટીને મુક્ત પતન કરવા દેવામાં આવે તો સામેની બાજુ તમે જે ઢાળ રાખ્યો છે ત્યાં એટલી જ ઊંચાઈ સુધી એ લખોટી છે એ પહોંચી જશે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે લખોટી છે એને h1 જેટલી હાઈટ ઉપર છે એ રાખેલી છે અને ત્યાંથી એને શું તો કે મુક્ત પતન કરવા દેવામાં આવી છે અને એ મુક્ત પતન કરી d1 જેટલું અંતર કાપે છે અને સપાટી સાથે કેટલો તો કે θ1 જેટલો ખૂણો બનાવે છે. હવે આ જ લખોટી સામેના ઢાળ ઉપર જ્યારે ઉપર ચડવાની શરૂઆત કરશે ત્યારે θ2 જેટલો ખૂણો બનાવે છે અને d2 જેટલું ડિસ્ટન્સ એટલે કે અંતર છે એ કાપે છે. જ્યારે એ કેટલું તો કે h1 જેટલી ઊંચાઈ આપણે રાખ્યો તો પેલા ઢાળમાં એટલું જ સામે h2 જેટલી ઊંચાઈએ પહોંચવાનો પ્રયત્ન કરશે. અહીં લખોટી છે
એ બંને ઢાળ ઉપર કેવું અંતર કાપે છે તો કે એક સરખું સમાન અંતર કાપે છે અને આ કિસ્સામાં જે બંને ખૂણા બને છે સપાટી સાથે θ1 અને θ2 એ બંને કેવા હશે તો કે સરખા હશે. સાથે સાથે જે લખોટીએ અંતર કાપ્યું હતું પેલા ઢાળ ઉપર અને બીજા ઢાળ ઉપર એ બંને અંતર એટલે કે D1 અને D2 આ બંને પણ એક સરખા જોવા મળશે. આ ઉપરાંત લખોટીને આપણે પ્રથમ ઢાળ ઉપર જેટલી ઊંચાઈએ રાખી હતી એટલી ઊંચાઈએથી જ્યારે એને મુક્ત પતન કરવા દેવામાં આવ્યું ત્યારે બીજા ઢાળ ઉપર એટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. એટલા માટે જે હાઈટ છે, જે ઊંચાઈ છે એટલે કે H1 અને H2 એ પણ કેવી થશે? એક સરખી થશે. અહીંયા θ1 અને θ2 ને ઢાળના શું કહેવામાં આવે છે? નમન કોણ કહેવામાં આવે છે અને એ ઢાળની જે સમક્ષિતિજ સપાટી છે, જે નીચેની સપાટી છે એમની સાથે ખૂણા બનાવે છે. ત્યાર પછી ગેલેલિયોએ એક ચોથી રીતના પ્રયોગ કર્યો અને એના ઉપરથી અવલોકન મેળવા. હવે શું કર્યું ગેલેલિયોએ તો કે પહેલી સપાટીનો જે ઢાળ છે એમને અચળ રાખી એટલે કે એને એમને રહેવા દીધો અને બીજી સપાટીનો જે ઢાળ છે એને શું કરવામાં આવ્યું તો કે ધીમે ધીમે એને ઘટાડી દેવામાં આવ્યું. ત્યારે પણ લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે એટલે કે θ4 is less than 3 less than θ2. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક ઢાળ રાખેલો છે, સામેનો જે ઢાળ છે એની હાઈટ ધીરે 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 ઘટાડતી જવાની છે અને જે તમે ખૂણો જોવો છો એ કેટલો તો કે θ1 બને છે. હવે એ θ1 છે એના કરતા સામે તમે જોઈ શકો છો કે પેલો જે ખૂણો બન્યો એને θ2 કીધો, પછી θ3 કીધો અને θ4 કીધો. આમ θ4 છે એનું મૂલ્ય કેવું તો કે ઓછું મળે છે. કોના કરતા તો કે θ3 કરતા, અને θ3 કરતા θ2 છે એ કેવો છે? નાનો છે. પરંતુ અહીંયા જે આ વાત થઈ ખૂણા માટેની, હવે ડિસ્ટન્સ માટેની વાત કરીએ તો શું થશે તો કે θ4 માટે જે ડિસ્ટન્સ હતું D4 એ કેવું છે તો કે અહીંયા સૌથી વધારે છે અને એનાથી ઓછું ડિસ્ટન્સ તો કે D3 છે અને એનાથી ઓછું ડિસ્ટન્સ D2 છે. મતલબ કે જેમ ખૂણો નાનો એટલે કે જે સામે ઢાળ રાખેલો છે એ ઢાળની હાઈટ જેમ ઓછી એમ લખોટી દ્વારા કપાતું અંતર વધારે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે θ4 એટલે કે જે ખૂણો છે એ કેવો રાખવામાં આવ્યો તો કે સૌથી નાનો છે. એ સૌથી નાનો રાખ્યો એટલા માટે જે ડિસ્ટન્સ કપાણું એ કેવું તો કે સૌથી વધારે કપાણું D4 છે, એટલા માટે D4 is greater than D3 and D2. હવે હાઈટ છે એ કેટલી છે તો કે દરેક વખતે લખોટી જેટલી હાઈટે હતી એટલી સામે હાઈટ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે, એટલા માટે હાઈટ છે એ સરખી જ રહેશે. માટે H1 બરાબર શું થશે? H2 થશે. હવે જો જમણી બાજુનું જે સમતલ છે એ સમક્ષિતિજ કરી દેવામાં આવે, મતલબ કે આપણે ધીમે ધીમે ઢાળ ઘટાડતા જતા હતા, એને બદલે જે સપાટી છે એ જ એને લઈ લેવામાં આવે એટલે કે ઘટાડીને ઢાળ કેવો તો કે શૂન્ય કરી દેવામાં આવે, તો લખોટી છે એ મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ જે સમતલ ઉપર છે એ સતત ગતિ કરતી રહેશે અને આ કિસ્સામાં લખોટી પર લાગતું જે અસંતુલિત બળ છે એ કેવું હશે? શૂન્ય હશે. તો આ ગેલેલિયોએ ઘણા બધા પ્રયોગો કર્યા, એક ઢાળ રાખીને, બંને ઢાળ રાખીને, હાઈટ ઘટાડીને. તેમાંથી નિષ્કર્ષ શું નીકળ્યું, તારણ શું નીકળ્યું તો કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત જે બળ છે એટલે કે બાહ્ય બળ જે લગાડીએ છીએ એ જરૂરી છે, પરંતુ લખોટીની જે અચળ ગતિ છે એ ચાલુ રાખવા માટે કોઈ પણ પ્રકારના પરિણામી બળની જરૂરિયાત રહેતી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ છે એ આવશ્યક છે. એના વગર એના વેગ છે એમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. પરંતુ જો પદાર્થ છે એ અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો એ અચળ વેગથી જ સતત ગતિ કરતો રહીએ, એટલા માટે આપણે બહારથી કોઈ બળ લગાડવું પડતું નથી. ત્યાર પછી છે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એ લખવાનો છે અને સાથે સાથે સમજાવવાનો પણ છે. તો શું છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ? તો કે દરેક પદાર્થ પોતાની જે સ્થિર અવસ્થા છે
કે સુરેખપથ ઉપર અચળ ગતિ કરવાની જે અવસ્થા છે એ જાળવી રાખે છે જ્યાં સુધી તેના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ અવસ્થા બદલવા માટેની ફરજ ન પાડે. એટલે કે કોઈ પણ પદાર્થ છે જો સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર જ રહીએ, અથવા તો સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતો હોય તો એ પોતાની અચળ વેગની જે ગતિ છે એ કન્ટિન્યુ રાખે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ એમને પોતાની અવસ્થા એટલે કે સ્થિર અવસ્થામાં હોય તો એ બદલવા માટે, અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોય તો એ બદલવા માટે એમને ફરજ ન પાડે અથવા તો મજબૂર ન કરે ત્યાં સુધી. અથવા તો આને બીજા શબ્દમાં કેવું હોય તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ છે એ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો એ પોતાની અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખશે. તો આ વાત થઈ કોની? તો કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની. હવે આ નિયમની આપણે થોડીક ઉદાહરણ સ્વરૂપે સમજૂતી જોઈ લઈએ. તો કે સ્થિર અવસ્થામાં રહેલો જે પદાર્થ છે એના ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર હોય તો કેવો રહે? તો કે સ્થિર જ રહે. દાખલા તરીકે તો કે ટેબલ ઉપર સ્થિર પડેલું જે પુસ્તક છે જ્યાં સુધી તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી એ કેવું રહે? સ્થિર જ રહે. બુક એની મેળે ગતિ કરવા લાગતી નથી. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો અચળ વેગથી ગતિમાન અવસ્થા જ રહે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ઘણા બધા બોલ છે એ રાખેલા છે. હવે જે પેલો બોલ છે એને દૂર ખેંચી અને મૂકી દેવામાં આવે, એમના વેગમાં વધારો કરવામાં આવે અને એ બાકીના બોલ સાથે અથડાય, એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડે તો ઓલા બાકીના જે સ્થિર બોલ છે એ ગતિમાન અવસ્થામાં આવશે, એમના વેગમાં ફેરફાર થશે. આમ બાહ્ય જે અસંતુલિત બળ છે એ જરૂરી બની જાય છે. ત્યાર પછી છે જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા છે અને એ ક્યાં ક્યાં છે. તો એ પદાર્થ ઉપર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળવેગી જે અવસ્થા છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થનો જે આ ગુણધર્મ છે એમને પદાર્થનું શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. તો કે પદાર્થનું કયો ગુણધર્મ? તો કે સ્થિર હોય તો એ સ્થિર જ રહે, અને અચળ વેગથી ગતિ કરતો હોય તે પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. આવો જે પદાર્થનો ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ? જડત્વ તરીકે ઓળખીએ છીએ. દરેક પદાર્થ પોતાની જે ગતિની અવસ્થામાં થતા જે પરિવર્તન છે એમનો શું કરે છે? વિરોધ કરે છે. કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિ કરવાની જે પ્રકૃતિ છે એને આપણે જડત્વ કહીએ છીએ. કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લાગે તો એ લાગતા બળનો થોડો ઘણો વિરોધ છે એ કરતું હોય છે, પરંતુ કોઈ વસ્તુની જ્યારે સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિ કરવાની જે પ્રકૃતિ છે, જે એમનો સ્વભાવ છે, જે એમનો ગુણધર્મ લક્ષણ છે એને શું કહેવામાં આવે છે? જડત્વ કહેવામાં આવે છે. આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અથવા તો જડત્વનો નિયમ લખો એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને જડત્વના 3 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તો આ વાત થઈ જડત્વ, તેના પ્રકાર અને એ ક્યાં ક્યાં છે એમની. વધારે ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.